વલાઓ દાનિયેલનું પુસ્તક 1 અધ્યાય 5મી કલમથી. રાજાએ આજ્ઞા આપી કે તેના ભોજન અને પીણાને અને રાજાના દ્રાક્ષરસમાંથી પ્રતિદિન તે લોકોને આપવામાં આવે. આ પ્રમાણે 3 વર્ષ સુધી તેમનું પાલન પોષણ થતું રહે. ત્યાર પછી તેમને રાજાની આગળ હાજર કરવામાં આવે. તેમનામાં યહૂદાના કુળમાંથી પસંદ કરાયેલ દાનિયેલ, હનાનિયા, મિસાએલ તથા હજારિયા નામના યહૂદી હતા. ખુજાઓના સરદારે તેમના અલગ નામ રાખ્યા. એટલે કે દાનિયેલનું નામ તેણે બેલશાસ્સાર પાડ્યું, હનાનિયાનું નામ તેમણે સાદ્રાક, મિસાએલનું નામ મેસાક પાડ્યું અને અઝારિયાનું નામ અબેદનગો રાખ્યું. પરંતુ દાનિયેલે પોતાના મનમાં ઠરાવ કર્યો, તે તો રાજાનું ભોજન ખાઈને તથા તેના દ્રાક્ષરસમાંથી પીને પોતાને વટાડશે નહીં. તેટલા માટે તેણે ખોજાઓના પ્રધાનને એવી વિનંતી કરી કે તેમને વટાડવામાં ના આવે. વાલા મિત્રો, તે દિવસોમાં પ્રથમ શ્રેણીમાં મહાન બેબીલોન રાજ્ય આવતું હતું. તે દિવસોમાં આખા વિશ્વમાં શક્તિશાળી સમ્રાટ તરીકે જે પ્રસિદ્ધ હતા તે નબુખાદનેસાર હતા. નબુખાદનેસારની આગળ કોઈ પણ સામ્રાજ્ય યુદ્ધ કરવા માટે, સંઘર્ષ કરવા માટે, લડાઈ કરવા માટે આવતા નહોતા, કેમ કે ચોક્કસપણે હારી જશે તેવો ડર તે દિવસોમાં આસપાસના દેશોને, રાજાઓને અને રાજ્યોને થતો હતો. વલાવ નબુખાદનેસાર ખૂબ જ બળવાન અને શક્તિશાળી એવો રાજા હતો. આ પ્રમાણેના ખૂબ જ બળવાન તથા તાકાતવાળા તથા ખૂબ જ શક્તિશાળી એવા રાજાને 3 યહૂદી જુવાનોએ સામનો કર્યો, હિંમતથી સામનો કર્યો. અમારે તમારી આજ્ઞા માનવી નથી. તમારાથી પણ એક મહાન રાજા છે, રાજાઓનો રાજા છે. અમારા એ પરમેશ્વરની અમે આરાધના કરીશું, તેમની આજ્ઞા માનીશું. આ પ્રમાણે નિશ્ચિત રૂપે કહી દીધું. વલાવ તે રાજા જે વિચારતા હતા, તેમનું ફરમાન કોઈ ટાળી ના શકે, તેમની આજ્ઞા કોઈ તોડી ના શકે એવા હતા. એવા રાજા પણ તેમની હિંમતને જોઈને ચોક્કસપણે કાંપવા લાગ્યા. વળી એટલું જ નહીં, આ જુવાનોનો વિશ્વાસને જોઈને તેમની પાસે પરમેશ્વર ઉતરી આવ્યા અને અગ્નિની ભઠ્ઠીમાંથી આ ત્રણેયને પરમેશ્વરે બચાવ્યા. ત્યારે રાજા ડરી ગયા અને વિચાર્યું, આ લોકો મારી આજ્ઞા ન માનીને, મેં જે આજ્ઞા આપી છે તે ના કરીને, અંતમાં તેઓ જે બોલે તે જ કરીને અને મારો સામનો કરીને મને જ પરાજિત કર્યો. વલાઓ, એવા સોચ અને વિચાર કોઈ પણ રાજાને પરેશાન કરી દે, મુશ્કેલીમાં મૂકી દે. એમ જ થયું હતું. બેબીલોન સામ્રાજ્ય ઉપર જે શાસન કરતા હતા, નબુખાદનેસારને ગભરાવી દીધા. તેઓ પોતાના વિશ્વાસ દ્વારા ભયભીત કરી નાખ્યા. તેમણે પોતાના આત્મિક સાહસ દ્વારા કેવી રીતે સંભવ બન્યું? વલાઓ, જો શત્રુઓનો આપણે સામનો કરવાનો હોય તો શું કરવું જોઈએ? આપણાથી પણ જેઓ તાકાતવર દેખાતા હોય અથવા એવી પરિસ્થિતિનો સામનો કરવાનો હોય તો આપણા જીવનનું વ્યક્તિત્વ કેવા પ્રકારનું હોવું જોઈએ? આ બાબતો વહેંચવાની આશા રાખું છું. વલાઓ, તે જુવાનોનો વિશ્વાસ તે તો ખૂબ જ બળવાન હતો. 2 વિષય તમારી આગળ વહેંચવા માંગુ છું. તેમાં પહેલું છે, આ લોકો એક સંપન્ન એવા પરિવારમાં જન્મ લીધો હોવા છતાં, દરેક વિદ્યાઓને શીખ્યા હોવા છતાં તેમણે પરમેશ્વર અને પરમેશ્વરની આજ્ઞાઓને મહત્વ આપ્યું. આ જુવાનોએ સર્વ સમૃદ્ધિનો અનુભવ પોતાના જીવનમાં કર્યો હતો, તો પણ પોતાની સમૃદ્ધિને લીધે પરમેશ્વરથી દૂર ના થયા. આ જુવાનોના પેરેન્ટ્સ રાજવંશી હતા, શાસન કરી ચૂક્યા હતા. અંતે તો પણ તેઓ તેમની માતા પિતાની પદવીનો લાભ ઉઠાવીને, પ્રસિદ્ધિનો લાભ ઉઠાવીને કોઈ પણ ખોટું કામ ના કર્યું. પવિત્ર જીવન જીવ્યા એ સાચે અદ્ભુત છે. વાલા ભાઈ બહેનો, સાંભળો છો? તમે તમારા માતા પિતાની પદવીનો લાભ ઉઠાવીને તેમણે જે કમાણી કરી છે તે ધન સંપત્તિ દ્વારા પોતાના જીવનને બરબાદ ના કરશો. જેટલું ધન જોઈએ મારી પાસે એટલું છે, જેટલા રૂપિયા જોઈએ મારા ઘરમાં તેટલા છે, એસો આરામમાં જીવી શકીએ છે, ખરાબ મિત્રો સાથે ફરી શકીએ છે, એવા વિચારો સાથે રહેવાનું નથી. શા માટે? જો તમે આવનાર દિવસોમાં ઊંચા સ્થાન પર, ઊંચી પદવી પર પહોંચીને પરમેશ્વરની મહિમા કરવાની આશા રાખો છો તો ચોક્કસ તમારે ખૂબ જ મૂલ્યવાન નિર્ણયોને લેવા પડશે. પહેલું છે,
હું સુખી રહું, સમૃદ્ધિની સાથે રહું. મારે મારા પરમેશ્વરની સાથે મેલ મિલાપમાં રહેવાનું છે. એવો નિર્ણય લેવાનો છે. એટલે જે આશીર્વાદ પરમેશ્વરે આપ્યો છે એ તમારે માટે શ્રાપમાં ના ફેરવાય. ઘણીવાર અમેરિકામાં વચનની સેવકાઈ માટે જ્યારે હું ત્યાં ગયો, સામાન્ય રીતે એક વાત હું કહું છું, તે શું છે જાણો છો? યોર કન્ટ્રી અમેરિકા ઇઝ કર્સ્ડ બાય ધ બ્લેસિંગ્સ, એમ કહું છું. આ વાત સાંભળીને મારા અમેરિકન મિત્રો એક ક્ષણ થોભીને પછી કહે છે, તમે સાચું કહો છો. તમારો દેશ આશીર્વાદ પામવાથી શ્રાપિત થયો છે. શ્રેષ્ઠ દેશ છે એ નામથી શ્રાપિત બની ગયો છે. તે દેશની સમૃદ્ધિ અને તેની ધન સંપત્તિ, તેમનું ધન તથા તેમનું સુખ અને ભોગ ઘણાને પરમેશ્વરથી દૂર કરી દીધા. આશીષ પામવા છતાં પાપમય કામોને લીધે તેઓ શ્રાપિત થઈ ગયા. આજે આપણી મધ્ય એવું કોઈ છે શ્રાપમાં જીવે છે. પરમેશ્વરના આશીર્વાદોનો સારો ઉપયોગ ના કરીને ગરીબી પ્રાપ્ત કરી હોય, કૃપા કરી સાવધાન. ઘણા સંદર્ભમાં પરમેશ્વરે આપેલા આશીર્વાદો આપણે આત્મિક રીતે તેનો અનુભવ ના કરીએ તો તે આપણને અંધ બનાવશે, પૂરી રીતે બરબાદ કરી નાખશે. પરંતુ વલાઓ આ જુવાન પોતાની ધન સંપત્તિને લીધે અને પદવીને કારણે બિલકુલ બગડ્યા નહોતા. પોતાની આત્મિકતાનું રક્ષણ કર્યું, એ પહેલો પાઠ છે. અને બીજો, અચાનક બધું જ ચાલ્યું ગયું. ધન સંપત્તિ ચાલી ગઈ, સર્વ લોકો દૂર થઈ ગયા અને તેઓ એકલા પડી ગયા. હવે શું કરવાનું? સામાન્ય રીતે જ્યારે અચાનક રીતે આપણા જીવનના આશીર્વાદો, તે કદાચ આપણી નોકરી અને પોતાની આર્થિક મજબૂતી, આપણી તંદુરસ્તી આપણાથી દૂર જવાથી આપણે નિર્બળ થઈ જઈએ. વાલાઓ, સામાન્ય રીતે કેટલાક લોકોમાં એક પ્રકારની આત્મિક નિરાશા છવાઈ જાય છે. વાલાઓ, તમે કહી શકો છો, નાનપણથી મારો આત્મિક રીતે ઉછેર થયો. નિયમિત રીતે ચર્ચમાં જાઉં છું, સેવાની અંદર ભાગ લઉં છું. ચર્ચની જરૂરિયાતોમાં હું મદદરૂપ હંમેશા થાઉં છું. પરંતુ પરમેશ્વરે મારા જીવનની અંદર આવી સમસ્યાઓ કેમ આવવા દીધી? મારા જીવનમાં આવા કષ્ટ કેમ આવવા દીધા? મારા જીવનમાં આવી બીમારી કેમ આવી? શા માટે આવી વિપત્તિ આવી? કેમ આવી સમસ્યા? આવો પ્રશ્ન થાય ત્યારે શૈતાન શું કરે છે જાણો છો? નિરાશાદાયક વિચારોને તમારા મનની અંદર લાવશે. મેં ઘણી પ્રાર્થના કરી, ઘણા ઉપવાસ કર્યા, પરમેશ્વરની સેવામાં ખૂબ મહેનત કરી, તો પણ મને શું લાભ થયો? શૈતાન આવીને તમને કહેશે, તમને શું મળ્યું? શું હાંસિલ કર્યું? તમે શું કમાયા? તમે શું પામ્યા આટલી ભક્તિ કરીને? જો આજે તમે અનાથ બની ગયા છો, એકલા રહી ગયા છો, પોતાનું સ્વાસ્થ્ય બગાડીને આર્થિક રીતે કંગાળ થયા, આજે દુઃખ ઉઠાવો છો, પરમેશ્વરે શું કર્યું? આ રીતે શૈતાન અથવા શૈતાનના લોકો તમને પ્રશ્ન કરી શકે છે, તમારા વિશ્વાસને ચોટ પહોંચાડી શકે છે. આ પ્રકારની વાતો તમને દુઃખી કરે. ઘણીવાર પરમેશ્વરને છોડવાનું મન થાય. પરંતુ આ જુવાનોને ધ્યાનથી જુઓ. અચાનક બધું ગુમાવ્યું વાલાઓ. શા માટે? નબુખાદનેસ્સાર અચાનક આવી ગયો વાલાઓ. દુશ્મન અચાનક આવીને તે દેશના યરુસાલેમ નગરને પૂરી રીતે નાશ કરી દીધું. ગઈકાલ સુધી આ જુવાન રાજકુમાર હતા, રાજમહેલોમાં રાજકીય સુખ ઉઠાવ્યા હતા, પરંતુ આજે તેઓ ગુલામ છે. વલાવ, તેમના માતા પિતાનું શું થયું આપણે જાણતા નથી. તેમના સંબંધીઓનું શું થયું જાણતા નથી. ભાઈ બહેનોનું શું થયું આપણે જાણતા નથી. તેઓ જીવિત છે કે મરી ગયા છે આપણે જાણતા નથી. તેઓ એવા અનાથ છે કે એક જ દિવસમાં પોતાનું સર્વસ્વ ગુમાવી બેઠા. કેટલા દુઃખી થયા હશે એકવાર વિચારો. એક જ દિવસમાં બધું ગુમાવવું. વલાઓ, આપણે બાઇબલમાં અય્યુબને જોઈએ છે. અચાનક બધું ગુમાવી દીધું. પોતાની સંપત્તિ તેમણે ગુમાવી, પોતાના સર્વ દીકરા દીકરીઓને ગુમાવી, પોતાનું સર્વસ્વ ગુમાવ્યું. પરંતુ અય્યુબ વડીલ છે, બધું જાણે છે, સારું ખરાબ જાણે છે, અનુભવી વ્યક્તિ છે. બધું જ ગુમાવ્યું, બધાને ગુમાવ્યા, તેમ છતાં અય્યુબ તો વડીલ હતા. અનુભવની સાથે પરમેશ્વરના નિયમ અને પ્રતિજ્ઞાને જાણતા હતા. સીઝન્ડ સેન્ટ. સંઘર્ષોમાંથી પસાર થઈ ચૂક્યા, પરંતુ આ લોકો એવા નથી. તેઓ જુવાન છે, તેઓ યુવા છે, ટીનેજ બોયસ છે. અત્યાર સુધી તેમનું જીવન સારાપણા ખરાબપણામાંથી, સંઘર્ષોમાંથી પસાર થયું નહોતું.
પરંતુ એક જ વારમાં બધું જ ગુમાવ્યું. માતા પિતાને ગુમાવ્યા, બધું જ, સર્વ બાબતોને, સર્વ લોકોને ગુમાવ્યા. તેમ છતાં તેમની અદ્ભુત વિશેષતા એ હતી કે તેમણે પોતાની આત્મિકતા ના ગુમાવી. આટલો નાનો વિશ્વાસ પણ તેમણે ગુમાવ્યો નહીં. પરમેશ્વરના પ્રત્યે તેમનો જે ભરોસો હતો તેમની ધન સંપત્તિ પર આધારિત નહોતો. પરમેશ્વર પ્રત્યેના ભરોસાને તેઓ જે કષ્ટોનો અનુભવ કરતા હતા તે થોડું પણ એમના જીવનમાં પ્રભાવી ના બન્યું. ધ્યાનથી સાંભળો. એ જ વાતને લઈને શૈતાને પરમેશ્વર સાથે વિવાદ કર્યો આપણે જોઈએ છે. અય્યુબ તમારો ભય રાખે છે કેમ કે તમે એને બધું જ આપ્યું છે. જે તેણે ચાહ્યું તમે તેને આપ્યું છે. તેને ધન આપ્યા, સંપત્તિ આપી, તમે દીકરા અને દીકરીઓ આપ્યા, એક સારું પરિવાર આપ્યો, તમે બધું જ આપ્યું છે. એટલા માટે તે ભય રાખે છે. શૈતાન શું કહે છે જાણો છો? તમે તેને આશીર્વાદ આપ્યો એટલે તમારો આદર રાખે છે. તે આશીર્વાદોને દૂર કરો, તમને દોષ આપશે ને તમારો ત્યાગ કરશે. એટલે કે શૈતાન શું વિચારે છે કે એક મનુષ્ય પરમેશ્વરથી આશીષ પામીને તેમની આરાધના કરે તે ખૂબ આસાન છે, પરંતુ જ્યારે તેમના જીવનની અંદર સંકટમાં આત્મિકતાનું રક્ષણ કરવું તે આસાન નથી એવી વાત પ્રગટ કરે છે. એ જ કારણથી તે દિવસે અય્યુબને પરીક્ષામાંથી પસાર થવું પડ્યું. પરમેશ્વરે કહ્યું, અય્યુબ કેવો છે હું તને બતાવીશ. એમ કહીને પરમેશ્વરે શું કહ્યું જાણો છો? અનુમતિ તો આપી પરંતુ તેના પ્રાણને સ્પર્શ ના કરીશ. પછી શું થયું? અચાનક શૈતાન અય્યુબના જીવનમાં જે કંઈ હતું તે બધું દૂર કરી નાખ્યું. તેના સંતાન મરી ગયા, તેણે બધું જ ગુમાવ્યું. પરંતુ અદ્ભુત વાત એ છે કે અય્યુબ એક અદ્ભુત સચ્ચાઈને શૈતાનને અને આખા સંસારને જણાવી દીધી કે મારી આત્મિકતા અને મારા પરમેશ્વરની સાથેનો મારો સંબંધ મારા જીવનના દરેક આશીર્વાદોની ઉપર આધારિત નથી. પરમેશ્વરે આશીર્વાદ આપ્યો એટલે ભય રાખું છું એમ નથી. કષ્ટ આવ્યું છે એટલે પરમેશ્વરને છોડી દઈશ એમ નથી. કેમ કે દુઃખ હોઈ શકે છે, કષ્ટ હોઈ શકે છે, સુખ અને સમૃદ્ધિ પણ હોઈ શકે છે. તેઓ મારી આત્મિકતાને બિલકુલ બદલી શકતા નથી. એ સ્થિર આત્મિકતા છે. સાંભળો છો મિત્રો? કેટલાક લોકો પોતાના જીવનમાં વિચારે છે પરમેશ્વર આપણને ઉત્તર આપે તો ખૂબ જ ખુશી સાથે આપણે પરમેશ્વરની સ્તુતિ કરીશું, પરંતુ જવાબ મળવામાં જો વાર લાગે તો પરમેશ્વરથી તેઓ રિસાઈ જાય છે, અવિશ્વાસને પ્રગટ કરે છે. તે તો આત્મિક રીતે પરિપક્વ ના થવાની સ્થિતિ છે. વલાવ તે જુવાન છે પરંતુ પોતાના જીવનથી 3 ગુણ બતાવે છે. તેમાં પહેલું, ધન દોલત ઐશ્વર્ય બધું જ હોવા છતાં તેઓ આત્મિક રીતે પણ આગળ હતા. અને જ્યારે બધું જ ગુમાવ્યું ત્યારે પણ પોતાની આત્મિકતા ના ગુમાવી. કારણ એ હતું કે તેમની આત્મિકતા ખૂબ જ સ્થિર હતી. તેઓ જુવાન હતા પરંતુ એક ઉત્તમ આત્મિકતાને પ્રગટ કરી રહ્યા હતા. મેં તમને 3 વિષય વહેંચવાનું કહ્યું હતું ને? આવો. જ્યારે આ જુવાનોને રાજાના ખાણાપીણામાંથી મેળવવાનો અવસર પ્રાપ્ત થયો, તેમણે એક નિર્ણય લીધો, વિશેષ સ્વરૂપે દાનિયેલ. આ ચારેયમાં દાનિયેલ આપણને મુખ્ય રીતે દેખાય છે એક મોટા ભાઈની જેમ. દાનિયેલે પોતાના મનમાં ઠરાવ કર્યો કે હું પોતાની જાતને બિલકુલ વટાડીશ નહીં અને મારા શરીરને અપવિત્ર નહીં થવા દઉં. જે મારા શરીરને અપવિત્ર કરતું હોય એવી કોઈ પણ બાબતને મારા શરીરમાં પ્રવેશ કરવા નહીં દઉં નિર્ણય લીધો. પહેલું, આ જુવાનો કે જેનાથી રાજા પણ થરથરી ગયા હતા, તેમનામાં કયા ગુણ હતા? પવિત્રતા. તેમણે પવિત્રતાને પ્રેમ કર્યો. જે બાબતો તેમના શરીરને અપવિત્ર બનાવશે તે બાબતો તે જાણી ચૂક્યા, તેને માટે પોતાના જીવનમાં બિલકુલ સ્થાન ના આપ્યું. જે બાબતો વિશે તેઓ જાણી ચૂક્યા કે આ તો શૈતાનના સંબંધિત એવી વાતો છે, તેમાંથી કોઈ પણ બાબતને પોતાના જીવનની અંદર પ્રવેશવા ના દીધી. ખૂબ જ સાવધાની રાખી વાલા ભાઈઓ અને બહેનો. શૈતાનને સંબંધિત બાબતો, શરીરને સંબંધિત વાતો અને પાપને સંબંધિત બાબતો કઈ છે તે તમે જાણી શકો આસાન છે. જેના વિશે તમારો વિવેક તમને દોષિત નથી ઠરાવતો તે પવિત્ર છે, પણ જો તમારો વિવેક દોષિત ઠરાવે છે એ અપવિત્ર છે. કેટલાક લોકોનો વિવેક એવો હોય છે કે જાણે હૃદય પર દામ મૂક્યા હોય. જો એ રીતે એમનો વિવેક દબાઈ ચૂક્યો હોય ત્યારે તમે કોઈ પણ પ્રકારનું પાપમય કામ કરશો. તમારો વિવેક તમને કોઈ પણ દોષ નહીં આપે. યોહાનનો પહેલો પત્ર અને તેનો 3જો અધ્યાય
આવો આપણે વાંચીએ 19મી કલમથી યોહાનનો પહેલો પત્ર તેનો 3જો અધ્યાય 19મી કલમથી. તેનાથી આપણે જાણીએ છીએ કે આપણે સત્યના છે અને જે વાતમાં આપણું મન આપણને દોષિત ઠરાવશે તેના વિષયમાં આપણે તેની આગળ પોતપોતાના મનને શાંત કરી શકીશું. પરમેશ્વર આપણા અંતઃકરણને જાણે છે, બધું જ જાણે છે. હે વાલાઓ, જો આપણું અંતઃકરણ આપણને દોષ ના આપે તો આપણને પરમેશ્વરની આગળ હિંમત હોય છે. મનુષ્યને પરમેશ્વરે હિંમત આપી છે. જ્યારે પણ તમે પાપ કરો છો, તમારા પાપ કરવાના દરેક વખતે તમને દોષિત ઠરાવે છે, તમને જણાવે છે કે તે ખોટું છે, તે ખોટું છે, ખોટું છે. જો ખોટી વાત કરો તો તમે ખરાબ વ્યવહાર કરો, જો તમે ખરાબ રીતે જુઓ અથવા ખરાબ વિચાર કરો, તરત જ એલાર્મ વાગે છે. જે બાબતોમાં એલાર્મ વાગે છે, જે બાબતોમાં તમારો વિવેક તમને એલાર્મ વગાડે છે, તે વાતોમાં પરમેશ્વર સાથે સમાધાન કરી લો. હવે માની લો કે તમારું વિવેક તમારી ઉપર જો કોઈ દોષ ના મૂકે તો. હવે 21મી કલમ. હે વાલાઓ, જો આપણું મન આપણને દોષ ના મૂકે તો પછી આપણને પરમેશ્વરના સામે હિંમત હોય છે. બરાબર? હિથી વાલાઓ, જો પવિત્ર જીવન જીવીશું તો પરમેશ્વરની સમ્મુખ હિંમત રહેશે. એ જ વિષયને આપણે બાઇબલમાં જોઈએ છે. નીતિ વચન 28 અને 1લી કલમમાં દુષ્ટ લોકો જ્યારે કોઈ પીછો ના કરતો હોય તો પણ નાસી જાય છે, પરંતુ નેકીવાન તો સિંહની જેમ હિંમતવાન હોય છે. વાલાઓ, જો તમને શત્રુનો સામનો કરવો પડે અથવા તમારાથી બળવાન શૈતાનના લોકોના તમારે સામનો કરવો પડે, કેમ કે એવા લોકો દરેક સ્થાનમાં તમને મળશે. નોકરી કરવાની જગ્યાએ તમને મળશે, વળી જ્યાં કંઈ તમે રહો છો તમારો વિરોધ કરનારા અને તમને ડરાવનારા મળશે. તમારાથી પણ ઊંચી પદવી પ્રાપ્ત કરવી છે, તમારા પર અધિકાર ચલાવવો છે, તમને પોતાને આધીન કરવા છે, તમને અમારા અનુશાસનમાં રાખવાના છે, તેઓ જે કહે આપણે કરવાનું છે એમ વિચાર કરીને તમારા પર અધિકાર ચલાવનાર તમને મળશે. નોકરી કરવાની જગ્યાએ હોઈ શકે, વેપાર કરવાની જગ્યાએ હોઈ શકે, અભ્યાસ કરવાની જગ્યાએ હોઈ શકે, સેવામાં પણ હોઈ શકે છે. તમારા પર અધિકાર ચલાવો, તમને આધીન બનાવવા એમ વિચારીને તમને પોતાના અનુશાસનમાં રાખવા માટે વિચારે છે. ઘણીવાર પોતાની આધીનતામાં તમને લાવવાનો પ્રયાસ કરે છે. તેમનો સામનો કરવા માટે અથવા તેમના પર જય પ્રાપ્ત કરવી હોય તો કયા ગુણ હોવા જોઈએ? પવિત્રતાનો ગુણ. વાલાઓ, તમે કેવી રીતે પવિત્ર જીવન જીવી શકો? જ્યારે પણ તમારો વિવેક તમારા ઉપર દોષ મૂકે, પરમેશ્વરની સાથે તમે મેલ મિલાપ કરી દો અને પોતાના વિવેકનું શુદ્ધતા સાથે રક્ષણ કરો, ત્યારે પવિત્ર રહી શકશો. બાઇબલ જણાવે છે કે જો તમારો વિવેક તમારા ઉપર દોષ ના મૂકે તો તમે નીડર થઈને પરમેશ્વર પાસે જઈ શકશો. અને જેનું હૃદય પવિત્ર હોય છે તે નીડર હોય છે. વાલાઓ, આ જુવાન શત્રુઓના દેશમાં હતા તો પણ શત્રુઓની આગળ નમ્યા નહીં, આધીન ના થયા. આપણે નીડર થઈને જીવવાનું છે એમ નિર્ણય લીધો. તેમને આ હિંમત કોણે આપી જાણો છો? તેમનું પવિત્ર જીવન. તેમણે એક નિર્ણય લીધો, વિશેષ કરીને દાનિયેલ. હું મારા શરીરને અપવિત્ર નહીં થવા દઉં. ક્યારે આવો નિર્ણય લીધો? શું જાણો છો? અપવિત્ર કરવામાં આવતા દરેક પ્રકારના અવસર તેની આંખો આગળ હતા ત્યારે. કૃપા કરી ધ્યાન આપજો, આપણામાં કેટલાક લોકો કેટલાક પાપ નથી કરતા, જેમ કે ચોરી કરવી, બેઈમાનીથી કમાણી કરવી, છોકરીઓ સાથે ફરવું, વ્યભિચાર ના કરવો વગેરે જેવા અનેક પાપ છે. એવા કેટલાક પાપ તમે નથી કરતા. તેનું મુખ્ય કારણ એ છે કે આપણે પવિત્ર છે અને ધર્મી છે એટલે નહીં, પરંતુ શા માટે આપણે આ પાપ નથી કરતા? અવસર ના મળ્યો એટલે. એ વાત સાચી છે કે નહીં? એકવાર વિચારો. આપણામાંથી ઘણા લોકોએ ઘણા બધા પાપોને એટલા માટે નથી કર્યા કે તેમને તે કરવાના અવસર નથી મળ્યા, તેમને ચાન્સ નથી મળ્યો. તે પાપને કરવાનો અવસર તેમને નથી મળ્યો, પરંતુ તે જ પાપને બીજા કોઈને કરતા તેઓ જુએ છે તો ઈર્ષા કરે છે. તેને જોઈને વિચારે છે, આ કેવી મજા લે છે, તેને જુઓ કેવું ફરે છે, તે કેવો સુખ પામે છે, કેવો ખુશ થઈ રહ્યો છે. આ રીતે બીજાને જોઈને તમે
જાણે એક રીતે તમે તેમની ટીકા કરતા રહો છો, પરંતુ તેનું ખરું કારણ એ છે કે તેના જેવું જીવન જીવવાની તક નથી મળી. તમે બિલકુલ ચોરી નથી કરતા, પરંતુ રસ્તામાંથી પસાર થતા તમને એક પર્સ જોવા મળ્યું જેમાં રૂપિયા હતા. તમે શું કરશો? તમને સોનાના ઘરેણાં બિલકુલ ગમતા નથી, પરંતુ તમને રોડમાં હાર મળ્યો, તો તમે શું કરશો જણાવશો? તમને પ્રેમ, મોહબ્બત એ બધું ગમતું જ નથી, પરંતુ એક સુંદર છોકરો અથવા છોકરી આવીને આઈ લવ યુ કહે તો તમે શું કરશો? પાપ કરવું તમને બિલકુલ ગમતું નથી, પણ કોઈ છોકરી અવસર આપશે તો શું કરશો? પાપ કરવા માટે કોઈ છોકરીએ જો તક આપી અથવા કોઈ છોકરાએ તક આપી તો શું કરશો? કૃપા કરી ધ્યાન આપજો, આપણામાંથી ઘણા લોકો પાપ ના કરવાના મુખ્ય કારણ એ છે કે પાપ કરવાનું મન નથી એમ નથી, અવસર નથી મળ્યો. એકવાર વિચારો, જો તમને અવસર મળ્યો હોત તો તમે પુરુષ હોય કે સ્ત્રી હોય પાપ કરતા. હું તમને સમજાવું છું. માની લો કે તમારા મનમાં જે ખરાબ વિચાર આવે છે, જે ભૂંડા વિચાર આવે છે, તે સર્વમાં જો તમને અવસર મળશે તો તમે પાપ કરશો. તે બાબત યાદ રાખજો. પરંતુ અવસર નથી મળતો એટલે એ વિચારોને કાર્યોમાં મૂકતા નથી, પરંતુ જો અવસર મળે તો તમે જે કંઈ વિચાર કરો છો તેને અમલમાં મૂકશો. હવે મારો પ્રશ્ન છે, તમે શું વિચારો છો? તમે શું વિચારો છો એ જ તમારું જીવન છે, એ જ તમારું વ્યક્તિત્વ છે. વાલાઓ, પ્રભુ ઈસુએ કહ્યું છે, તમે સાંભળ્યું છે, વ્યભિચાર ના કરશો. પરંતુ હું કહું છું કે જો કોઈ સ્ત્રીને ભૂંડી નજરથી જુએ તો તેણે વ્યભિચાર કર્યો છે. વાસ્તવિક રીતે ભલે વ્યભિચાર ના કર્યો હોય, પણ ભૂંડી નજર તો રાખી છે, ભૂંડા વિચાર તો કર્યા છે. પ્રભુની દ્રષ્ટિમાં એ પણ પાપ છે. તમે સમજો છો વાલાઓ? આ જુવાન જેમને અવસર મળ્યો પોતાને અપવિત્ર કરવા માટે, તેમ છતાં તેમણે એક નિર્ણય લીધો. તે શું છે જાણો છો? નો. તેમને અવસર મળવા છતાં, તેમને તક પ્રાપ્ત થયા છતાં અપવિત્ર ના થયા. પહેલું, તેઓ પવિત્ર છે. શત્રુઓનો એટલો હિંમતથી સામનો કરી શક્યા, કારણ એ હતું કે તેઓ પવિત્ર હતા. પવિત્ર પરમેશ્વર પિતા, સીધું ને સ્પષ્ટ તમે અમારી સાથે વાત કરી છે. સાદરાક, મેસાક અને અબેદનગો દુઃખમાં અને સુખમાં એક જ વિશ્વાસમાં રહ્યા, બદલાયા વગર તમારી ઉપાસના કરી. એવું જીવન અમને આપજો. તેમણે પોતાની પવિત્રતાનું રક્ષણ કર્યું, પ્રાર્થના કરનારાની જેમ પોતાને સંભાળ્યા અને હિંમતની સાથે તેમનાથી પણ બળવાન વ્યક્તિની આગળ નિડર થઈને ઊભા રહ્યા. પોતાનું મસ્તક ના નમાવ્યું, આધીન ના થયા. પિતા, આધીન કરવાનો અવસર ના આપ્યો. એવી કૃપા વચન સાંભળનારા દરેક વ્યક્તિને આપજો. હમણાંથી લઈને અમારા આખા જીવનભર દુઃખ હોય, સંકટ હોય, નુકસાન કેમ ના હોય, અમારા જીવનની અંદર એક જ આત્મિકતાની સાથે અમે આગળ વધી શકીએ. અમારી સહાયતા કરજો. કોઈ પણ સમસ્યા આવે, દુઃખ આવે, સંકટ આવે, પરેશાનીઓ આવે, બીમારી આવે, પ્રાર્થના દ્વારા તેનો સામનો કરીને અમે જય પ્રાપ્ત કરી શકીએ. શત્રુ અમારા પર રાજ કરે ને અમારા વિશ્વાસને પડકાર આપે તો અમે નિર્ભયપણે આ સંસારમાં પિતા બળવાન સિંહની જેમ હિંમતથી રહી શકીએ. કૃપા કરજો. હવેથી પિતા, જેમણે વચન સાંભળ્યું છે, વિશ્વાસ કર્યો, પ્રાર્થનામાં સહભાગી થયા, તેમાંથી દરેક જણ આ 3 અદ્ભુત ગુણોની સાથે તમારો મહિમા કરી શકીએ. દયા કરજો. પ્રભુ ઈસુના નામમાં માંગીએ છે પિતા. આમેન.